ગામ છે જાદુઈ નદી. એક સરસ મજાનું ગામ હતું. એ ગામનું નામ હતું સોનપુર. એ ગામમાં એક નદી હતી, તેનું પાણી હીરાની જેમ ચમકતું હતું, કેમ કે તેમાં હીરા અને સોનું હતું. એ ગામ લોકો કોઈ પણ સમસ્યા હોય તો તે નદી પાસે જાય, નદીને બધી સમસ્યા કહે તો નદી તમને એક હીરો કાઢીને આપી દે. એક ગામમાં એક મોહન નામનો લુહાર રહેતો. તેની પત્ની સુધારી સાથે તે બંને ખૂબ જ ગરીબ હતા. તેમને પાસે એક કાચી માટીનું ઘર હતું, એ પણ કાચું. અને મોહન અત્યારે તો કેવું અંધારું થઈ ગયું છે, મને લાગે છે તુફાન આવવાનું છે. સુધાકર, મને આ તુફાન બરાબર નથી લાગી રહ્યું. આ તુફાન આવશે તો આપણું ઘર તો માટીનું કાચું છે, આપણું ઘર તો પડી જશે. રાત્રે તુફાન આવશે ને એમનું ઘર પડી જાય છે અને સવારે કઈ જશું. આમને આમ આપણે ક્યાં સુધી બેઠા રહીશું? મોહન તું જ કે સુધાર તો કરું છું. આપણા ગામમાં એક નદી છે, તે આખા ગામ લોકોની મદદ કરે છે, આપણી પણ કરશે. આપણે બંને એ પાસે જઈએ કે સારું ચાલ. એ બંને જાય છે નદી પાસે. નદીને તેમની સમસ્યા કહે છે, રાત્રે તુફાન આવે ને અમારું ઘર પડી ગયું છે, તું અમારી મદદ કર. અમારે માથું છુપાવવામાં પણ જગ્યા નથી. એ કહે તો આખા ગામ લોકોને હું મદદ કરી, તારી મદદ તો હું ચોક્કસ કરી. તેને એક હીરો આપે છે. હીરો લઈને તે ઘરે જાય છે અને કાચી માટીનું ફરીથી ઘર બનાવે છે. અને એ દિવસે બે ભાઈઓ વાતો કરી રહ્યા હતા કે આ નદી ના હોત તો આપણું શું થતા, ગામ લોકોનું શું થાય. આ ગામ લોકોને તો આ નદીએ ખુશીઓ લાવી છે એમ વાતો કરી રહ્યા હતા. અને બીજાની મનમાં લાલચ આવશે કે આ નદીને આપણે રાત્રે આવીને બધા હીરા લઈ લીધા છે, આપણે તો આ ગામના અમીર માણસ બની જશું. આ ગામના શું આપણે આ શહેરના અમીર માણસ બની જશું. કે સારું રાત્રે તું કે તું બે કોથળા લઈને આવજે, હું પણ બે કોથળા લઈને આવીશ. કે સારું. તે બંને આવે છે રાતે અને હીરા નદી કહે તમે અત્યારે રાતે કેમ આવ્યા છો? મારી શું જરૂર તમારે રાત્રે પડી? એ કહે અમારે કપડાં તો જો કેવા ફાટેલા છે, તું અમારી મદદ કર. એ કહે તો એક હીરો લઈ લો. એક હીરાને અમારે તો જૂતો નથી, અમારે તો તારા આખા નદીના હીરા જુઓ. એવું ન કરતા, જો મારા બધા હીરા લઈ લેશો તો હું તો સુકાઈ ગઈ. એવું ન કરતા એમ કહે છે. પણ નદીની વાત તે બંને માનતા નહીં. અંદર જાય છે, જ્યારે પણ એક હીરો લે છે તો આખી નદી સુકાઈ જાય છે. અને નદી કહે તમે આ શું કર્યું? એ બંને ભાઈઓ કહે ચલ જલ્દી ભાગ, નકર ગામ લોકો આવશે આપણને મારશે. તે બંને ત્યાંથી ભાગી જાય છે. અને ત્યાં તો બે ગામ લોકો આવે છે. ગામ લોકો કહે નદી તને આ શું થયું? તું કેમ આખી સુકાઈ ગઈ? નદી કે બે ભાઈઓ આવ્યા હતા, મને જબરદસ્તી મારા હીરા કાઢવા હતા, એટલે હું સુકાઈ ગઈ છું. તમારી ખરાબમાં મેં તમારી મદદ કરી, મારા ખરાબમાં તમારે તો મારી મદદ કરવી પણ. હા, તારી મદદ તો અમે ચોક્કસ કરીશું. બોલ તારે શું મદદ જોઈએ અમારે? આ જંગલમાં એક કેરીનું ઝાડ છે, તેની પાસે જા અને તેના પર એક ડાકણ રહે છે, તેનું પત્તું તોડી લાવો. જો મારા ઉપર નાખશો તો હું પહેલા જેવી થઈ જઈશ. પહેલો કે મને ડાકણ તો અમે તો લાવી પણ શકશો, મને ડાકણ મારી નાખશે જો. બીજું કહે ના હું નહીં જાઉં, મને તો ડાકણની બહુ બીક લાગે. એટલે પહેલો કે હું પણ નહીં જઈ શકું. એ બંને ના પાડે છે. અને ત્યાં તો એક મોહન બધી વાત સાંભળી જાય છે. ત્યાં આવે છે અને કહે છે નદી તું જરાય ચિંતા ન કરતી, હું તારા માટે એ પત્તું લઈ લે. કે સારું. નદીને વાત સાંભળી જાય છે અને ત્યાંની નદીની મદદ કરવાથી ઘરે આવે છે. સુધાને બધી વાત કહે છે. સુધા કહે આપણા ખરાબ વખતમાં એને આપણી મદદ કરી, હવે એના ખરાબ વખતમાં આપણે તો મદદ કરવી જોઈએ. એ બંને જાય છે અને જતા તેને એક અવાજ આવશે. ફરી કહે મને ખબર છે તમે કેરીના ઝાડ પાસે જાઓ છો, તમે આમને આમ નહીં થઈ શકો. તું કોણ છે? આવી રીતે કેમ અમને ના પાડી રહી છે? અને ફરી એક પરી પ્રકટ થાય છે. પરી કહે એ ડાકણ રહે છે કે બહુ ખતરનાક છે અને તમે જશો તો તમને મારી નાખશે. લો આ છડી લેતા જો, ત્યાં જઈને ઘુમાવજો અને એ ડાકણ બેભાન થઈ જાય. તમે પત્તું તોડી લેજો. કે સારું. એ લઈને જાય છે અને જ્યારે પણ કેરીના ઝાડ પાસે પહોંચે છે ત્યાં તો એ ઘુમાવે છે અને ડાકણ બેભાન થઈ જાય છે. પત્તું તોડી લે છે, નદી પાસે આવે છે, નદીના અંદર નાખે છે. નદી પહેલા જેવી થઈ જાય છે. નદી કહે તો